જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીએ આ મોક્ષદા એકાદશીની વ્રતકથા. જો તમે પણ માતા એકાદશી અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અને જય માં એકાદશી જરૂર લખજો, જેથી ભગવાન વિષ્ણુ અને એકાદશી માતાની કૃપા આપણા સૌ ઉપર બની રહે. બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જય. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન એક વખત કહે છે, હે પ્રભુ, તમે ત્રણેય લોકના સ્વામી છો, બધાને સુખ આપનારા છો અને જગતના પિતૃ પણ છો, તેથી હું તમને નમસ્કાર કરું છું. હે દેવ, તમે બધાના હિતેશી છો, કૃપા કરીને મારા એક સંશયને દૂર કરો. માગસર માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે? આ દિવસે કયા દેવની પૂજા કરવી જોઈએ અને તેની વિધિ શું છે તે કૃપા કરીને મને જણાવો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, તમે મને અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે, તેથી તમારો યશ સંસારમાં ફેલાશે. તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો. માગસર માસના શુક્લ પક્ષની એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે, જેને મોક્ષદા એકાદશી કહેવાય છે. આ દિવસે શ્રી દામોદર ભગવાનની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભક્તિપૂર્વક કરવી જોઈએ. હે અર્જુન, આજે હું તમને એકાદશી વ્રતની પૌરાણિક કથા સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલા માતા પિતા, પુત્ર, સંતાન આદિ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે, જેની કથા તમે સાંભળો. આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મોક્ષદા એકાદશીની કથા સંભળાવવા લાગે છે. પ્રાચીન સોમનગરમાં વિક્રમ નામના સમૃદ્ધ રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં ચારેય વેદના બ્રાહ્મણ રહેતા હતા. તેમના રાજ્યમાં પ્રજા ઘણી જ સુખી હતી. એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજા વિક્રમે પોતાના પિતાને નરકમાં પડેલા જોયા. સ્વપ્નમાં આ જોઈને ખૂબ જ દુઃખ થયું અને સવાર થતાં જ રાજાએ બ્રાહ્મણોની સામે પોતાના સ્વપ્નની બધી વાત કહી સંભળાવી. રાજાએ બ્રાહ્મણોને કહ્યું, હે બ્રાહ્મણો, રાત્રિના સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું, હે પુત્ર, હું અહીં નરક ભોગવી રહ્યો છું, અહીંથી મને મુક્ત કરાવો. જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને કંઈ જ ચેન પડતો નથી. મને હવે આ રાજસુખ, ઐશ્વર્ય, હાથી ઘોડા, ધન, સ્ત્રી, સંતાન આદિ કંઈ પણ સુખદાયક પ્રતીત થતું નથી. હે બ્રાહ્મણો, હવે હું શું કરું? તમે જ એમને જણાવો. આ દુઃખનું કારણ મારે કઈ રીતે શોધવું? હે ગુરુજન, મને કોઈ પ્રકારનું તપ, દાન, વ્રત આદિ બતાવો, જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે. રાજાના આવા વચનો સાંભળીને બ્રાહ્મણ કહે છે, હે રાજન, અહીં નજીકમાં જ વર્તમાન, ભૂત, ભવિષ્યના જ્ઞાતા એક મુનિ છે. તમે આ બધી વાતો તેમને જઈને પૂછી લો. તેઓ તમને તેનો ઉપાય જરૂર બતાવશે. બ્રાહ્મણોના આવા વચન સાંભળીને રાજા મુનિના આશ્રમમાં ગયા. એ આશ્રમમાં એક શાંત ચિત્ત યોગી મુનિ તપસ્યા કરતા હતા. એ સમયે 4 વેદના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માજીના સમાન પ્રતીત થતા હતા. રાજા વિક્રમે જઈને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પર્વત મુનિએ એમને ક્ષેમ કુશળ પૂછ્યું. ત્યારે રાજા બોલ્યા, હે ભગવાન, તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ મંગળ છે, પરંતુ મારા પર એક વિઘ્ન આવી ગયું છે, જેથી મને અશાંતિ થઈ રહી છે. હવે તમે કૃપા કરીને મારા આ સંશયને દૂર કરો. આ સાંભળીને પર્વત મુનિ એક ક્ષણ માટે નેત્ર બંધ કરી લીધા અને ભૂત ભવિષ્યને જોયું કે રાજાને શું તકલીફ છે.
પછી બોલ્યા, હે રાજન, મેં યોગ બળે તમારા પિતાના સમસ્ત કુકર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. તેમણે પૂર્વજન્મમાં કામાતુર થઈને 100 કન્યા કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુદાન માંગવા છતાં પણ ન આપ્યું. એ પાપ કર્મના ફળ સ્વરૂપથી તમારા પિતા નરકમાં ગયા છે. ત્યારે પર્વત મુનિ રાજાને કહે છે, હે રાજન, માગસર મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે એકાદશીનો તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરીને આપી દો. આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય જ તમારા પિતાની મુક્તિ થશે. મુનિના વચનો સાંભળીને રાજા વિક્રમે પોતપોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત માગસર માસના સુદ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો. આ ઉપવાસનું પુણ્ય રાજા વિક્રમના સમસ્ત કુટુંબે પોતાના પિતાને આપી દીધું. તેના પુણ્યના પ્રભાવે રાજા વિક્રમના પિતા જે નરકમાં હતા તેમને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું, હે પુત્ર, તારું કલ્યાણ થાય. તે જ સમયે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી, હે પુત્ર, તારું સદા કલ્યાણ થાવ એમ સ્પષ્ટ વાણીથી રાજાને કહેવા લાગ્યા. ઘણા વર્ષો બાદ રાજાનું મૃત્યુ થયું અને તેમને પણ મોક્ષ પ્રાપ્ત થયું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, આ પ્રમાણે જે મનુષ્ય મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે. મોક્ષ આપનારી આ મોક્ષદા એકાદશીથી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી. જે મનુષ્ય આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેઓને કેટલું પુણ્ય થાય છે તે તો હું પણ જાણતો નથી. આ કથાનું પાઠ કે શ્રવણ કરવા માત્રથી જ 100 યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશી સ્વર્ગ અથવા મોક્ષ જેની ઈચ્છા કરે તે આપે છે. માટે જ આ એકાદશી ચિંતામણી સમાન છે. બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જય. હવે અમે તમને 12 મહિના સુધી સાંભળવા મળતી એકાદશી અને તુલસી માતાની કથા જણાવીશું. એક ગામમાં એક વૃદ્ધ માઈ તેમના પુત્ર, પૌત્ર અને પુત્રવધુ સાથે રહેતી હતી. વૃદ્ધ માઈનું નામ સુખવતી હતું. વૃદ્ધ માઈ ખૂબ જ ધર્મ કર્મવાળી હતી. તે હંમેશા એકાદશીનું વ્રત ઉપવાસ કરતી હતી અને નિયમિત રીતે તુલસીજીની પૂજા કરતી હતી. તે સવારે ઉઠતી, તળાવે જતી, સ્નાન કરતી અને તુલસીજીની પૂજા કરતી. તુલસીજીને પાણી ચડાવતી અને તેના નીચે દીવો પ્રગટાવતી હતી અને તુલસીજીની આરતી કરતી. આવી રીતે વૃદ્ધ માઈના દિવસો પસાર થઈ રહ્યા હતા. સુખવતીની સહેલીઓ સુખવતીની પાસે બેસતી અને કથાઓ સાંભળતી અને તેનું જ્ઞાન વધારતી હતી. એક વખતની વાત છે, સુખવતી તેની જ ઉંમરની 7-8 સહેલીઓ સાથે બેઠી હતી. બધી સાંજના સમયે વાતો કરી રહી હતી. ત્યારે તેમાંથી એકે વૃદ્ધ મહિલાએ કહ્યું કે મને દ્વારકાધીશના દર્શન કરવાનું ઘણું જ મન થઈ રહ્યું છે. ત્યારે ત્યાં બેઠેલી બધી સ્ત્રીઓએ સુખવતીને કહ્યું કે ચાલો આપણે દ્વારકાધીશ પર જઈએ. જ્યારે બધી સુખવતીને પૂછવા લાગી કે કાકી, શું તમે પણ આવશો દ્વારકાધીશની યાત્રા માટે? કારણ કે તેમાંથી કેટલીક સખીઓ ઘણી નાની હતી. તે વૃદ્ધ માઈને કાકી કહીને બોલાવતી હતી. વૃદ્ધ માઈનું ખૂબ જ મન હતું દ્વારકાધીશમાં દર્શન કરવાનું. એટલે વૃદ્ધ માઈએ તેના મિત્રોને કહેવા લાગી કે પહેલાં હું મારા દીકરાને પૂછીશ અને પછી હું તમને કહીશ. વૃદ્ધ માઈ ઘરે આવી ગઈ અને વૃદ્ધ માઈનો જે પુત્ર હતો તે નોકરી કરતો હતો. જ્યારે તે સાંજે ઘરે આવ્યો ત્યારે વૃદ્ધ માઈના પૌત્રો વૃદ્ધ મહિલા માટે ભોજન લઈને ગયા, પરંતુ વૃદ્ધ માઈએ ખાવાની ના પાડી દીધી અને કહ્યું કે આજે મારું મન નથી. અને જ્યારે વૃદ્ધ મહિલાના પુત્રએ જમવાનું શરૂ કર્યું ત્યારે તેણે તેની પત્નીને પૂછ્યું, મારી માતાએ ખાઈ લીધું છે? ત્યારે પત્નીએ કહ્યું, તમારી માતાએ
આજે ભોજન પાછું મોકલી દીધું અને કહ્યું કે મારું આજે ખાવાનું મન નથી. આ સાંભળીને વૃદ્ધ માઈનો પુત્ર, જેનું નામ મુરલી હતું, તે તેની પાસે ગયો અને કહ્યું, શું વાત છે? તમે આજે કેમ નથી જમ્યું? ત્યારે માઈએ કહ્યું, દીકરા, આજે મારું મન નથી. ત્યારે દીકરાએ કહ્યું, શું તમારી તબિયત સારી નથી? જો કોઈ સમસ્યા હોય તો મને કહો, હું તમને હમણાં જ વૈદ્ય પાસે લઈ જઈશ. પછી વૃદ્ધ માતાએ કહ્યું, ના દીકરા, મને કોઈ સમસ્યા નથી, પરંતુ મારું મન દ્વારકાધીશની યાત્રા કરવાનું થઈ રહ્યું છે. પછી પુત્રએ કહ્યું, માં, મને આખી વાત કહો કે શું વાત છે. ત્યારે વૃદ્ધ મહિલાએ તેના દીકરાને સાંજે તેની સખીઓ સાથે જે વાતો થઈ તે બધું કહ્યું કે મારી સખીઓ સાથે દ્વારકાધીશની યાત્રા પર જઈ રહી છે અને મારું પણ મન થઈ રહ્યું છે કે હું પણ દ્વારકાધીશની યાત્રા પર જાઉં. આ સાંભળીને દીકરાએ માતાને કહ્યું કે આમાં આટલું વિચારવાની શું જરૂર છે? હું તમારી યાત્રાની વ્યવસ્થા કરીશ, જેથી તમે સારી રીતે મુસાફરી પર જઈ શકો. ત્યારે વૃદ્ધ માઈ તેના પુત્રની વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને તેણીએ તેના દ્વારકાધીશનું ધ્યાન કરવા લાગી અને તે કહેવા લાગી કે બેટા, પરંતુ એક બીજી ચિંતા છે. પછી પુત્રએ કહ્યું કે માતા, મને કહો કે શું વાત છે? ત્યારે માતાએ કહ્યું કે પુત્ર, જો હું દ્વારકાધીશની મુલાકાત માટે જઈશ તો ઓછામાં ઓછા 4 થી 5 દિવસ લાગશે અને પછી મારા આંગણામાં રાખેલી તુલસીને કોણ જોશે? તેની પૂજા કોણ કરશે? તેની આરતી કોણ કરશે? પછી દીકરાએ કહ્યું, માતા, ચિંતા ના કરો, તે તમારી પુત્ર વધુ જ કરી લેશે. હું તેની સાથે વાત કરીશ, તે તમારી તુલસીજીની પૂજા કરશે. હવે વૃદ્ધ માઈ ચિંતા મુક્ત થઈ ગઈ અને તેણે કહ્યું, ઠીક છે દીકરા. અને બીજા દિવસે સવારે વૃદ્ધ સ્ત્રી દ્વારકાધીશ જવાની તૈયારી કરવા લાગી. વૃદ્ધ માઈના દીકરાએ તેની પત્ની સાથે વાત કરી, સાંભળો મારી ભાગ્યવાન, મારી માતા દ્વારકાધીશની સફર પર જઈ રહી છે. મારી માતા માટે કાજુ અને બદામના સારા લાડુ બનાવી આપો, જેથી મારી માતાને રસ્તામાં કોઈ તકલીફ ન પડે. હવે વૃદ્ધ માઈની વહુ મનમાં વિચારવા લાગી, મને એક દિવસ પણ પિયરમાં જવા ન દીધી, કેમ કે તેમનું કામ બગડે છે. અને હવે જુઓ, વૃદ્ધ માઈ આરામથી 4-5 દિવસની યાત્રા પર જઈ રહી છે. હવે યાત્રા પર જઈ રહી છે તે તો ઠીક છે, હવે તેમનું પૂજાનું કામ પણ મને સોંપવામાં આવી રહ્યું છે. વૃદ્ધ માઈની વહુ કંઈ બોલી શકી તો નહીં, પરંતુ તેણે તેના મનમાં કાવતરું ઘડ્યું અને તેના પતિને કહ્યું, ઠીક છે, હું તમારી માતા માટે કાજુ બદામના લાડુ બનાવીશ અને તેને એક ડબ્બામાં ભરીને માતાને આપી દઈશ. વૃદ્ધ માઈનો પુત્ર તો સવારે કામ પર નીકળી ગયો અને વૃદ્ધ મહિલાને પુત્રવધુએ એવું કર્યું કે જે કુંડામાં તુલસી રાખવામાં આવી હતી તેમાંથી તેણે તુલસી કાઢીને મૂળ સાથે પિત્તળના ડબ્બામાં મૂકી દીધી અને એક થેલીમાં ભરીને પોતાની સાસુને આપી દીધી અને બોલી, લો માજી, આમાં કાજુ બદામના લાડુ છે, તમે તેને રસ્તામાં ખાઈ લેજો. અને વૃદ્ધ માઈ તેના પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપતી યાત્રા પર જવા લાગી. જતાં જતાં તેમણે પોતાની પુત્રવધૂને કહ્યું, વહુ, મારી તુલસીજીની સંભાળ રાખજે. વહુ બોલી, ઠીક છે માજી, તમે નિશ્ચિંત થઈને જાઓ. હવે વૃદ્ધ માઈએ તો આશીર્વાદની ઝડી લગાવી દીધી કે પુત્રવધુએ તો મને કાજુ બદામના લાડુ બનાવી આપ્યા છે. તેમણે કહ્યું, દૂધો નહાવ પૂતો ફલો, લાખો મેં બેઠો કરોડો મેં ઉઠો, દિન દુગની રાત ચોગુની તરક્કી કરો. સૌભાગ્યવતી રહો, મારા દીકરાનું સારું કામ ચાલે. તેના મોંમાંથી આશીર્વાદ જ નીકળતા હતા. જાત જાતના આશીર્વાદ આપતી આપતી તે તેની બધી સખીને મળી અને વૃદ્ધ માઈ અને તેની સખીઓ દ્વારકાધીશની પગપાળા યાત્રા કરી રહી હતી. મુસાફરી કરતાં કરતાં સાંજ થઈ ગઈ અને જ્યારે તેઓ સાંજે થાકી ગયા ત્યારે તેઓએ એક જગ્યા જોઈ
જે ધર્મશાળા જેવી દેખાતી હતી, અને ત્યાં બેસીને તે આરામ કરવા લાગી અને પોતપોતાનું ખાવા પીવાનું કાઢીને ખાવા લાગી. જ્યારે વૃદ્ધ માઈએ પોતાનો ડબ્બો ખોલ્યો અને જોયું કે તેમાં ઘીથી બનાવેલા કાજુ બદામના લાડુ છે, ત્યારે વૃદ્ધ સ્ત્રીએ ભગવાનનો આભાર માન્યો અને મનોમન ભગવાનને ભોગ પણ લગાવી દીધી. પછી અડધા લાડુ જાતે ખાધા અને અડધા લાડુ બધી સખીઓમાં વહેંચ્યા. હવે બધી સખીઓ કહેવા લાગી, સખી, તમે કેટલા નસીબદાર છો, તમારી પુત્રવધુ ખૂબ સારી છે. જુઓ ને, તમારી પુત્રવધુ તમારી કેટલી સંભાળ રાખે છે. તમારી પુત્રવધુએ તમારા માટે ઘી અને કાજુના લાડુ બનાવ્યા છે, અને એક અમારી પુત્રવધુ છે, તેણે તેલથી પરાઠા બનાવી આપ્યા છે. બીજી વૃદ્ધ મહિલાએ કહ્યું, મારી વહુએ સૂકી રોટલી આપી છે. ત્રીજી સ્ત્રીએ કહ્યું, મારી પુત્રવધુએ મને મરચાં અને રોટલી આપી છે. હવે એક પછી એક સ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું. એકે કહ્યું, મારી વહુએ અથાણા સાથે રોટલી આપી છે. આ સાંભળીને સુખવતીએ મનોમન વહુ દીકરા માટે 100 આશીર્વાદ નીકળવા લાગ્યા, કારણ કે આજે તે પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી અનુભવી રહી હતી કે તેના દીકરા અને પુત્રવધુ તેની કેટલી સંભાળ રાખે છે. તેને તેના પુત્ર અને પુત્રવધુ માટે ખૂબ જ પ્રેમ ઉભરાવા લાગ્યો. તે તેના પૌત્રો અને પુત્ર તથા પુત્રવધુ પર આશીર્વાદ વરસાવી રહી હતી અને ભગવાન દ્વારકાધીશના ગુણો ગાઈ રહી હતી અને તુલસી માતાનું સ્મરણ કરી રહી હતી. ચાલતા ચાલતા તેઓ દ્વારકાધીશ પહોંચ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે સાંજનો સમય હતો. ત્યાં ખૂબ જ ભીડ હતી અને દ્વારકાધીશને જોવા માટે લાંબી લાઈન લાગી હતી. વૃદ્ધ સ્ત્રી આંખ બંધ કરીને મનમાં વિચારવા લાગી, હે ભગવાન, આટલી લાંબી ભીડ છે. જો દરવાજા બંધ થઈ જશે અને મને તમારા દર્શન ન મળશે તો મારું અહીં આવવું નકામું થઈ જશે. વૃદ્ધ માઈનું દિલ મનોમન દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યું હતું, હે ભગવાન, મારા જીવનમાં એકવાર મને દર્શન આપો. હું તમને જોવા માટે દૂરથી પગપાળા આવી છું. હે પ્રભુ, હું તમારા દર્શન માટે તરસી રહી છું. પછી જ્યારે વૃદ્ધ માએ આંખો ખોલી ત્યારે તેમણે એક ચમત્કાર જોયો. તે લાઈનમાં સૌથી આગળ દ્વારકાધીશની સામે ઊભી હતી. વૃદ્ધ માઈના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ક્યાં તે સૌથી પાછળ હતી અને ક્યાં તે લાઈનમાં સૌથી આગળ આવી ગઈ. પંડિતજી બધાનો પ્રસાદ ચડાવી રહ્યા હતા. હવે વૃદ્ધ સ્ત્રીએ પોતાનો ડબ્બો ખોલ્યો અને જોયું કે તેમાં એક લાડુ અને એક તુલસીનું પાન હતું. હવે વૃદ્ધ માઈએ તે જ લાડુ અને તુલસીનું પાન પૂજારીને દ્વારકાધીશને અર્પણ કરવા માટે આપ્યું. પછી મનોમન વિચારવા લાગી, હે ભગવાન, અહીં તો એકથી એક ચડિયાતા અમીર શેઠ આવ્યા છે, મોંઘી મીઠાઈઓ લાવ્યા છે, તો પછી મારી મીઠાઈનો વારો કેવી રીતે આવશે? તેઓ હવે ભગવાનને પૂરા દિલથી યાદ કરી રહ્યા હતા. હે ભગવાન, કૃપા કરીને મારા લાડુનો ભોગ લગાવો અને મને ધન્ય કરો. હવે વૃદ્ધ માઈએ તેની આંખો ખોલી અને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે લાડુ દ્વારકાધીશના હાથમાં હતું. એ તે જ લાડુ હતો જે વૃદ્ધ માઈએ ભોગ માટે આપ્યો હતો, અને તે જ તુલસીનું પાન ઠાકુરજીના હાથમાં હતું. વૃદ્ધ માઈ ખૂબ જ ભાવ વિભોર થઈ ગઈ. તેની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા કે ભગવાને મારો ભોગ સ્વીકાર્યો. પછી દ્વારકાધીશના પૂજારી જે બધાને પ્રસાદ આપી રહ્યા હતા તેમણે વૃદ્ધ માઈને પણ પ્રસાદ આપ્યો. વૃદ્ધ માઈએ તે પ્રસાદ પોતાના પલ્લુમાં લીધો હતો અને પ્રસાદ વિશે વિચાર્યું કે હું મારી પુત્રવધુ, પુત્રો અને પૌત્રો માટે ઘરે લઈ જઈશ, અને એવું વિચારીને કે બધા તેને સ્વીકારશે, કારણ કે તે દ્વારકાધીશનો આશીર્વાદ હતો. વૃદ્ધ માઈએ પૂજારીએ અર્પણ કરેલો ભોગ પિત્તળના ડબ્બામાં રાખ્યો, અને જ્યારે તે બહાર આવી ત્યારે તે સખીઓ માટે લાંબા સમય સુધી રાહ જોતી હતી. અને જ્યારે તેની સખીઓ લાંબા સમય સુધી આવી
ત્યારે તેઓએ કહ્યું, અરે ખૂબ ગભરાટ થઈ રહ્યો છે, ત્યાં ખૂબ મોટી ભીડ હતી, અમને સરખા દર્શન પણ નહોતા મળ્યા. દ્વારકાધીશના દર્શન કરવા માટે આટલે દૂરથી ચાલીને આવ્યા છીએ, પરંતુ અહીં ખૂબ ધક્કા મૂકી છે, એટલે મને દર્શન પણ નહીં મળ્યા. બધા પોતપોતાની સમસ્યાઓ જણાવી રહ્યા હતા અને વૃદ્ધ માઈ મનોમન ખુશ થઈ રહી હતી. તેણે કહ્યું કે મેં દ્વારકાધીશના ખૂબ જ સારી રીતે દર્શન કર્યા છે અને ભગવાને મારો ભોગ પણ સ્વીકારી લીધો છે. આ રીતે તમામ સખીઓ દ્વારકાધીશની મુલાકાત લઈને પોતાના ગામમાં પાછા ફર્યા. ઘરે પહોંચ્યા પછી વૃદ્ધ માતાએ તેના પુત્ર અને પુત્રવધૂને બોલાવ્યા. દીકરો અંદરથી આવ્યો અને માતાના ચરણ સ્પર્શ કર્યા. માતાએ દીકરાને ખૂબ આશીર્વાદ આપ્યા. જુગ જુગ જીઓ મેરે લાલ, મારી યાત્રા ખૂબ જ સફળ રહી. માજીએ કહ્યું, અરે પુત્રવધુ દેખાતી નથી, કારણ કે પુત્ર હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો કે માં, લો પાણી પીઓ અને આરામથી બેસો. તેથી વૃદ્ધ માતાએ પુત્રને પૂછ્યું કે પુત્રવધુ ક્યાં ગઈ છે. પછી પુત્રએ કહ્યું, માતા, મેં તેને ઘરની બહાર કાઢી મૂકી છે. માતાએ કહ્યું, દીકરા, તે શું અનર્થ કર્યું? હું 4-5 દિવસની યાત્રા પર શું ગઈ? તે મારી પુત્રવધૂને ઘરની બહાર કાઢી દીધી. એવું શું થયું કે તમે મારી પુત્રવધૂને ઘરની બહાર કાઢી દીધી? મારી વહુ તો ઘણી ગુણી છે. ત્યારે પુત્રએ કહ્યું, માજી, તારી જે વહુ છે એણે તારી સાથે ખૂબ જ મોટો ધોકો કર્યો છે. મેં તેને કહ્યું કે કાજુ અને બદામના લાડુ બનાવો. મારી માતા તીર્થ સ્થાને જઈ રહી છે અને તેણે આંગણામાંથી તુલસી ઉખાડી નાખી અને પિત્તળના ડબ્બામાં ભરીને તમને આપી દીધી. હવે વૃદ્ધ માતાએ કહ્યું, દીકરા, મેં ડબ્બો ખોલીને જોયું હતું, તેમાં માત્ર કાજુ બદામના લાડુ જ હતા અને મેં મારી સખીઓને પણ ખવડાવ્યા હતા. પછી પુત્ર કહેવા લાગ્યો, માતા, તેણે આ ષડયંત્ર કર્યું હતું. જ્યારે મેં તુલસીજીની પૂજા માટે પૂછ્યું ત્યારે આંગણામાં તુલસી નહોતી, તો મેં તેને સખ્તાઈથી પૂછ્યું. ત્યારે તેણે બધી વાત કહી કે તેમણે તુલસીજીને ઉખાડીને તમારા ડબ્બામાં મૂકી દીધી હતી. વૃદ્ધ માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, વહુએ આવું કર્યું એ એમની ભૂલ છે, પરંતુ તેના કારણે જ મને દ્વારકાધીશના દર્શન મળ્યા છે. મારી સાથે તો આટલા ચમત્કારો થયા છે કે હું કેટલા ગુણગાન કરું. હું ભીડમાં સૌથી પાછળ ઊભી હતી ત્યારે જ દ્વારકાધીશની કૃપાથી તે ભીડમાં સૌથી આગળ આવી ગઈ અને ડબ્બામાં તુલસીનું પાન અને લાડુ હતા. કદાચ તુલસી માતાની કૃપાથી જ તુલસી લાડુમાં બદલાઈ ગઈ હતી અને મારા માટે ભગવાનને અર્પણ કરવા માટે એક તુલસીનું પાન બાકી રહ્યું હતું, કારણ કે તુલસીના પાન વિના ઠાકુરજીને ભોગ અર્પણ કરવામાં આવતો નથી. એટલા માટે ભગવાને મારો ભોગ સ્વીકાર્યો, કારણ કે તેનામાં તુલસીનું પાન પણ હતું. મારા દીકરા, મારી પુત્રવધુએ જે પણ કર્યું, પરંતુ મારી પુત્રવધુના કારણે જ આ બધા ચમત્કારો થયા છે અને ઠાકુરજીના કેટલા સરસ દર્શન થયા છે. હું દ્વારકાધીશને જોઈને અભિભૂત થઈ ગઈ છું. દીકરા, તું હમણાં જા અને પિયરથી પોતાની પત્નીને લઈ આવ. હવે દીકરો પોતાની માતાની વાત ટાળી શકતો ન હતો, તેથી તે પત્નીના પિયર ગયો અને તેની પત્નીને લઈને ઘરે આવી ગયો. જ્યારે તેની પત્ની પિયરથી ઘરે આવી ત્યારે તે તેની સાસુના પગમાં પડી ગઈ અને માફી માંગી. પછી વૃદ્ધ માજીએ કહ્યું, અરે વહુ, મેં તમને ક્યારના માફ કરી દીધા છે, કારણ કે તમારા કારણે જ મેં ભગવાનને જોયા છે. જો તમે આ ન કર્યું હોત તો મને ખબર નથી કે મેં ભગવાનને જોયા હોત કે નહીં. મેં તમને માફ કરી દીધા છે. પણ હા, જો તમારે માફી માંગવી જ હોય તો એકાદશી માતા અને તુલસી માતાની માંગો. વહુએ તુલસી માતા અને એકાદશી માતાની માફી માંગી અને પછી વૃદ્ધ માજીને યાદ આવ્યું કે તે પ્રસાદ પણ લાવી છે. બાળકો રમતા રમતા આવ્યા અને કહ્યું, દાદીમાં, દાદીમાં,
તમે યાત્રા પર ગયા હતા તો અમારા માટે શું લાવ્યા? માજી કહે છે, બાળકો, હું ત્યાંથી દ્વારકાધીશનો પ્રસાદ લાવી છું. બધા સાથે મળીને થોડું થોડું ખાશું. અને જેવું જ તેણે થેલીમાંથી ડબ્બો કાઢ્યો અને ડબ્બો ખોલ્યો તો તેણે જોયું કે તેમાં લાડુ ન હતા, પરંતુ ડબ્બો હીરા અને મોતીથી ભરેલો હતો. આ જોઈને વૃદ્ધ માજી, પુત્ર અને પુત્રવધૂની આંખો પણ આશ્ચર્યથી ભરાઈ ગઈ. તેણે કહ્યું, દીકરા, મેં તેમાં એક લાડુ મૂક્યું હતું. મને ખબર નથી કે તેમાં આટલા બધા હીરા માણેક અને સોના ચાંદી ક્યાંથી આવ્યા. પછી પુત્ર અને પુત્રવધૂ કહેવા લાગ્યા કે આ બધું માં એકાદશી અને તુલસી માતાની કૃપાને કારણે થયું છે. તમારો દ્વારકાધીશ માટેનો પ્રેમ સાચો છે, તમારી ભક્તિ સાચી છે. એટલા માટે તેમણે તમને તમારી એકાદશી માતા અને તુલસી માતાની પૂજાનું ફળ આપ્યું છે. હવે તો વહુ દીકરો માના ચરણોમાં પડી ગયા. ત્યારે માતાએ કહ્યું, વહુ બેટા, મને નહીં, તુલસી માતાના પગે પડો. હવે વહુ અને દીકરાએ તુલસી માતાની માફી માંગી અને ઠાકુરજીની માફી માંગી કે અમે અજાણતા કરેલી ભૂલને માફ કરજો. હવે વહુ અને દીકરાએ પણ પોતાની માતાની જેમ એકાદશીનો ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને તુલસીજીની સિંચાઈ અને પૂજા કરવાનું શરૂ કર્યું. હવે તેમના ખુશીના દિવસો વીતી રહ્યા છે. હવે વૃદ્ધ મહિલા, એમની પાસે એટલા પૈસા હતા કે તેણે ગામમાં ઘણા કામ કરાવ્યા અને ગરીબ છોકરીઓના લગ્ન કરાવ્યા. તે તેના પૈસાનો ઉપયોગ દીકરીઓના લગ્ન માટે, કૂવા બનાવવા અને બાળકો માટે શાળા અને હોસ્પિટલ બનાવવા માટે કરતી. વૃદ્ધ માતા તે નાણાં જેટલા વાપરતી તે વૃદ્ધ માતાના ઘરમાં તેટલી જ વધુ સંપત્તિ વધતી જતી. જ્યાં સુધી વૃદ્ધ મહિલા જીવતી હતી ત્યાં સુધી તેમણે તુલસી માતાની પૂજા ક્યારેય છોડી નહીં. જીવતે જીવ એકાદશીનો ઉપવાસ છોડ્યો ન હતો. તેમણે હંમેશા એકાદશીનો ઉપવાસ રાખ્યો હતો. તે બાળપણથી જ તુલસીની પૂજા કરતી હતી અને મૃત્યુ પછી પણ વૃદ્ધ માતાને તુલસી માતા અને એકાદશી માતાની કૃપાથી મોક્ષ મળ્યો. વહુ દીકરાના પણ સારા દિવસો ચાલતા હતા. સમય જતાં તેમના દીકરા દીકરીના લગ્ન પણ થઈ ગયા. તેઓ તેમની સાથે સુખી જીવન જીવવા લાગ્યા. હે તુલસી માતા, હે એકાદશી માતા, હે વિષ્ણુ ભગવાન, જેવી તમે આ વૃદ્ધ માઈ પર કૃપા કરી એવી કૃપા કથા સાંભળનાર, કથા કહેનાર, વિડીયોને લાઈક કરનાર સૌ ઉપર કરજો. બોલો જય તુલસી માતા, જય એકાદશી માતા, જય વિષ્ણુ ભગવાન. હવે આપણે સાંભળીશું એકાદશી માતાની ત્રીજી કથા. એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તે ચમાર જાતિની હતી. તેને 2 બાળકો હતા. એ સ્ત્રી ઘણી મુશ્કેલીથી તેના બાળકોનું ભરણ પોષણ કરતી હતી. તે સ્ત્રી રોજ નાના નાના વાંસના ટોપલા અને સૂપડાઓ બનાવીને વેચતી હતી. એમાંથી જે પણ પૈસા આવતા એમાંથી એમનું ઘર ચાલતું હતું અને તેનાથી જ તે તેના બાળકોનું પાલન પોષણ કરતી હતી. એક દિવસની વાત છે, જ્યારે સવારે વાંસની ટોપલીઓ અને સૂપડા લઈને જઈ રહી હતી ત્યારે તેના કાનમાં 11 માતાની કથા સંભળાઈ. તેને તે કથા ખૂબ જ સારી લાગી. ત્યાં બધી સ્ત્રીઓ 11 માતાની પૂજા કરી રહી હતી તથા કથા સાંભળી રહી હતી. ત્યારે એ સ્ત્રીએ દૂર બેસીને હાથ જોડીને 11 માતાની કથા સાંભળી. જ્યારે 11 માતાની કથા અને પૂજા સમાપ્ત થઈ ત્યારે ગરીબ સ્ત્રી મનમાં ને મનમાં 11 માતાને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી કે હે માતા, હે 11 માતા, જો મારા બધા સૂપડા અને વાંસના ટોપલા વહેંચાઈ જશે તો હું પણ તમારું વ્રત ખૂબ જ શ્રદ્ધાથી કરીશ. આટલી પ્રાર્થના કરી અને તે સ્ત્રી ત્યાંથી જવા નીકળી. ત્યારે એ પૂજા કરતી સ્ત્રીઓમાંથી એક સ્ત્રીએ તેને બોલાવીને પ્રસાદ આપ્યો. તે ગરીબ સ્ત્રી જેવો જ તે પ્રસાદ ગ્રહણ કરે છે ત્યારે ત્યાં રહેલ બધી સ્ત્રીઓ મળીને આના બધા સૂપડા
અને ટોપલા ખરીદી લે છે. તે ગરીબ સ્ત્રી ખૂબ જ ખુશ થઈ જાય છે અને મનમાં સંકલ્પ કરે છે કે હું પણ 11 માતાનું વ્રત કરીશ. અને તરત જ એ વ્રત કરતી સ્ત્રીઓને પાસે જઈને કહે છે કે બહેન, શું તમે મને 11 માતાની વ્રતવિધિ કહેશો? બધી બહેનોએ કહ્યું કે હા, કેમ નહીં. ત્યારે ગરીબ સ્ત્રી બોલી, સારું બહેનો, તો આવતી 11 તમે બધી બહેનો મારા ઘરે આવી જજો અને મને 11 માતાની વ્રતવિધિ બતાવીને જતા રહેજો. એટલે તે બહેનોમાંથી એક બહેને કહ્યું, લો, આ કાગળમાં પૂજા સામગ્રીનું લિસ્ટ બનાવી દીધું છે. તમે આવતી 11 સુધી આ સામાન ઘરે લઈ આવજો. અમે બધા આવતી આગળની 11 આવશે ત્યારે તમારા ઘરે આવીશું. પછી તમારા ઘરે 11 માતાની પૂજા વિધિ અને કથા સંભળાવીશું. તે ગરીબ સ્ત્રી ખુશ થતી થતી ઘરે આવી અને હવે તે આવતી 11ની રાહ જોવા લાગી. આગલા દિવસે બધો પૂજા સામગ્રીનો સામાન ઘરે લઈ આવી. 11ના દિવસે ગરીબ સ્ત્રી તેના ઘરની સારી રીતે સફાઈ કરે છે અને બધી જ પૂજા સામગ્રી ભેગી કરી ત્યાં જ બેસીને રાહ જુએ છે કે આજે બહેનો આવશે અને મને 11 માતાની વ્રતવિધિ બતાવશે. પણ મિત્રો, આવું થયું નહીં. બધી સ્ત્રીઓ જે વ્રત કરતી હતી તે આ ગરીબના ઘરે ન આવી, કેમ કે આ નીચી જાતિની હતી. હવે આ ગરીબ સ્ત્રીની શ્રદ્ધા ભક્તિ જોઈને 11 માતાને દયા આવી. 11 માતા વૃદ્ધ ડોશીમાનું રૂપ ધારણ કરીને તે ગરીબ સ્ત્રીના ઘરની બહાર આવીને પોકારે છે કે કોઈ ઘરમાં છે કે નહીં. ત્યારે ગરીબ સ્ત્રી બહાર આવી અને વૃદ્ધ ડોશીમા પાસે ગઈ અને કહે છે, માં, કહો, હું તમારી શું મદદ કરી શકું? તે ગરીબ સ્ત્રીની વાત સાંભળી 11 માતા રૂપી ડોશીમા કહે છે, બેટા, હું મારા આવવાનું કારણ તને પછી કહીશ. મને પહેલાં એ કહે કે તું આટલી બધી ચિંતામાં કેમ છે? તે ગરીબ સ્ત્રી બોલી, માં, ગઈ 11ના દિવસે જ્યારે હું બજારમાં સુપડા અને ટોપલી વેચવા ગઈ હતી તો ત્યાં મને 11 માતાની કથા સંભળાઈ. કથા મને બહુ ગમી અને એનો પ્રસાદ ગ્રહણ કર્યો. પ્રસાદ ગ્રહણ કરતાં જ મારા બધા સુપડા અને ટોપલા વેચાઈ ગયા અને ત્યારે મેં સંકલ્પ લીધો હતો કે હું 11 માતાનું વ્રત જરૂર કરીશ. પણ મને 11 માતાની વ્રતવિધિ ખબર નથી. આ કારણથી મેં એ બધી વ્રત કરનારી બહેનોને કહ્યું હતું કે મારા ઘરે આવીને 11 માતાની વ્રતવિધિ અને કથા કહેજો અને સંભળાવજો. ત્યારે એ બધી બહેનોએ કહ્યું હતું કે તેઓ મારા ઘરે આવશે. મને લાગે છે કે કદાચ હું નીચી જાતિની છું, એ કારણથી એ બહેનો મારા ઘરે નથી આવી. હવે હું 11 માતાની પૂજા વ્રત કેવી રીતે કરું? તે ગરીબ સ્ત્રીની વાત સાંભળી 11 રૂપી ડોશીમાં કહેવા લાગ્યા, બસ આટલી જ વાત? બેટા, ચાલ હું તને કહું છું કે શું કરવાનું છે. ડોશીમાં બોલ્યા, તું માત્ર એટલું જ કરજે જેટલું તને આવડે છે અને 11 માતાનું નામ લઈને પૂજા કરી લેજે અને કથા હું સંભળાવીશ. એ ગરીબ સ્ત્રીએ ડોશીમાએ કહ્યું તેમ વ્રત પૂજા કરી અને સ્વયં 11 માતાએ ડોશીમાના સ્વરૂપમાં રહીને તેમની કથા સંભળાવી. અને આ બાજુ વ્રત કરનારી બધી બહેનોને 11 માતાના ક્રોપના કારણે એમના શરીરમાં ખંજવાળ આવવા લાગી. આખા શરીરે ખંજવાળ ઉપડી, એટલી બધી ઉપડી કે બધી બહેનો હેરાન થઈ ગઈ. 11 માતા જે ડોશીમાના રૂપમાં હતા એ બહેનોના ઘરની પાસે આવ્યા અને કહે છે કે કોઈ ઘરમાં છે. ત્યારે સ્ત્રીઓમાંથી એક સ્ત્રી બહાર નીકળી અને હાથ જોડીને તે ડોશીમાને કહે છે, હે માતા, હું તમારી શું મદદ કરું? મને માફ કરજો, હમણાં મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. અચાનક મને આ શું થઈ ગયું છે? ત્યારે 11 માતા રૂપી ડોશીમા કહે છે, જાઓ, તમે બધા ગરીબ ટોપલાવાળી સ્ત્રીના ઘરે જાઓ અને તેની હાથ જોડીને માફી માંગો, તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થશે. પછી બધી જ બહેનો તે ગરીબ સ્ત્રીના ઘરે ગઈ અને જઈને
તેની માફી માંગી અને પ્રાર્થના કરવા લાગી કે હે બહેન, અમને માફ કરી દે. હવેથી અમે ક્યારેય પણ આવી ભૂલ નહીં કરીએ. અમીર હોય, ગરીબ હોય, ચમાર હોય, ચાહે કોઈ પણ જ્ઞાતિના કેમ ન હોય, જેના ઘરે પૂજા થતી હશે, 11 માતાનું વ્રત પૂજા થતું હશે, એના ઘરે અમે જરૂર જઈશું. અમને માફ કરી દે બહેન. તે ગરીબ સ્ત્રીએ બધાને માફ કરી દીધા અને બધી જ સ્ત્રીઓએ તે દિવસે ભેગી મળીને તે ગરીબ સ્ત્રીના ઘરે 11 માતાની પૂજા અને વ્રત કરવા લાગી. ફળ સ્વરૂપ જે સ્ત્રીઓને 11 માતાનો કોપ નીકળ્યો હતો એમને પણ સારું થઈ ગયું અને તે ગરીબ સ્ત્રીના ઘરમાં થોડા જ વર્ષોમાં અન્ન ધનના ભંડાર ભરાઈ ગયા. તે ગરીબ સ્ત્રી અને તેના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા. તો પ્રેમથી બોલો 11 માતાની જય, બોલો વિષ્ણુ ભગવાનની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય એકાદશીમાં જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.